અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે શહેર પોલીસે રાત્રિ દરમિયાન વિશેષ નાઇટ ડોમિનેશન ડ્રાઈવ હાથ ધરી હતી। રાત્રે 12 વાગ્યાથી 2 વાગ્યા દરમિયાન અમદાવાદ શહેરને 150 જેટલા સંવેદનશીલ અને વ્યસ્ત પોઈન્ટ ઉપર પોલીસની વિવિધ ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દરેક પોલીસ સ્ટેશનમાંથી 5 પોલીસ વાહનો અને અંદાજે 25 જેટલા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ મેદાનમાં ઉતર્યા હતા, જેમાં દારૂ પીધેલા વાહન ચાલકો, હથિયાર સાથે ફરતા શખ્સો તેમજ રેસિંગ અને સ્ટન્ટ કરનારાઓ સામે કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। તેમજ વિવિધ વિસ્તારોમાં ઓચિંતી મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સિંધુ ભવન રોડ ઉપર એક કારમાંથી 3 યુવકો 4 બિયર ટીન સાથે ઝડપાયા હતા, જ્યારે જમાલપુર વિસ્તારમાંથી કારમાંથી અંદાજે 350 કપ સિરપની બોટલો પણ મળી આવી હતી। તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક માહિતી આપવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે અને માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવાની ખાતરી પણ તેમણે આપી છે। અમદાવાદ શહેર વિસ્તાર જો ચારો બાજુથી ખૂબ તેજીથી વધી રહ્યા છે અને એના શહેરના સુરક્ષાના ધ્યાનમાં રાખીને જોઈએ પૂરા 8 ઝોન પોલીસ તરફથી જોઈએ અને તમામ જો 50 પોલીસ સ્ટેશન તરફથી અમુક ઇમ્પોર્ટન્ટ જો અમારા જંકશન છે, પોઈન્ટ છે, જો કાયદાના વ્યવસ્થાના દૃષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જો લોકોના સેફટીના ધ્યાનમાં રાખીને આ બધા લગભગ 150 જેટલા પોઈન્ટ જો નક્કી કરવામાં આવેલા છે, જેનાથી અગર અમે નાકાબંધી કરીએ તો લગભગ શહેરમાં સંપૂર્ણપણે જે પોલીસના આમાંથી કોઈ પસાર થાય તો પોલીસના પોઈન્ટ ઉપર એના જોઈએ જવા પડે છે। આ પ્રકારના પોઈન્ટ નક્કી કરીને અમે લોકો જો કુલ 3 ભાગોમાં 50 જેટલા પોલીસ સ્ટેશન છે એટલા પોઈન્ટ અમે દરરોજ જો ગ્રુપ તરીકે જો એક ગ્રુપ, સેકન્ડ ગ્રુપ, થર્ડ ગ્રુપ તરીકે વહેંચણી કરી છે અને દરરોજ જો અત્યારે અમે લોકો ચેકિંગ ચાલુ કરે જો આજથી વિધિવત રીતે તમામ થાના અમલદારો, તમામ ડીસીપી, એસીપી અને સીપી તક જો તમામ લોકો નીકળીને આ જો તમામ એવા પોઈન્ટ ઉપર જે વ્યવસ્થિત ચેક કરવાના। ખાસ કરીને અમારા ટાર્ગેટ છે કે કોઈ નશા કરીને કોઈ વાહન નહીં ચલાવતા હોય, જોઈએ કોઈ નશાકારક વસ્તુ લઈ નહીં જતા હોય, ચાહે કોઈ ડ્રગ્સ હોય, ચાહે દારૂ વગેરેનો કોઈ હોય, સાથોસાથ જો કોઈ બી ચક્કુ, छुरी, तलवार આ પ્રકારનો કોઈ એવા વસ્તુ લઈને નહીં ચાલે, જેથી રોડ રેસિંગ વગેરેમાં આપસમાં કોઈ થાય તો મારામારી નહીં કરે, એના ધ્યાનમાં રાખીને સાથોસાથ કોઈ ઇલીગલ કોઈ ચીજોને કેરી નહીં કરતા હોય તો એના બ્રીફિંગ જો કરવામાં છેલ્લા 3-4 દિવસથી પોલીસને બ્રીફિંગ કરીને આજે જ્યારે અમે લોકો ચેકિંગ કરવા ચાલુ કરે છે તો આજે લગભગ 50 જેટલા પોઈન્ટ શહેરમાં પૂરા પશ્ચિમ બધા વિસ્તારોમાં જો ચેકિંગ થઈ રહી છે। સાથોસાથ જો ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ છે એના એક ડેડિકેટેડ જો ઓપરેશન માટે આજે જैसे બહરામપુરા એરિયા થઈ ગયા, સરખેજ એરિયા થઈ ગયા, જો આ એરિયામાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓના પોલીસનો ચોપડે નોંધાય છે જો અને જ્યાંથી વધુ ફરિયાદ આવે છે ત્યાં જો ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમ અત્યારે કોમિંગ કરી રહી છે। તો આ અમારા પર્પસ એક જ છે કે અમારે લોકોને સેફટી જળવાય જોઈએ અને સાથોસાથ કોઈ એવા વ્યક્તિના જો રાતમાં જો નશા કરીને જો નીકળે અને પછી લોકોને હેરાન કરે અથવા જો વ્હીકલ તેજ ચલાવે અને જો હિટ એન્ડ રન ટાઈપના કેસીસ નહીં બને એના ધ્યાનમાં રાખીને અમે લોકો જો આ કાર્યવાહી કરીએ છીએ અને આવનાર દિવસોમાં ઓર જો તીવ્ર ગતિથી આ કાર્યવાહી કરવામાં આવશે જોઈએ। અને હું બધા લોકોના એક અપીલ પણ કરું છું જોઈએ કે આપ કાયદા અને મર્યાદામાં રહેજો, જો કોઈને કોઈ તકલીફ પડે એવા કોઈ કૃત્ય કરશો નહીં જોઈએ અને પબ્લિકને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ અગર આપને કોઈ તકલીફ હોય આપ ઇમિડિયેટલી 112 નંબર ઉપર આપ કોલ કરજો જોઈએ।